જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ મોગરીનું રાયતું। તો મોગરીનું રાયતું તો તમે લોકોએ ઘણીવાર બનાવ્યું હશે, પણ આજે આપણે જે મોગરીનું રાયતું બનાવવાના છીએ એ વઘારવાળું બનાવવાના છીએ। તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો, અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા મોગરી લઈ લઈશું। તો મેં અહીંયા 8 થી 10 મોગરી લઈ લીધી છે, જેને આપણે કટ કરવાના છીએ। તો મોગરી જનરલી છે ને શિયાળામાં જ મળતી હોય છે, અને મોગરીમાં લોટ્સ ઓફ ફાઇબર હોય છે, એટલે આપણા હેલ્થ માટે બહુ જ સારી હોય છે, તો આપણે મોગરી ખાવી જ જોઈએ। તો મોગરીની ઘણી બધી રેસીપીઓ બનતી હોય છે, પણ આજે આપણે એનો તડકાવાળો રાયતું બનાવવાના છીએ। તો સૌથી પહેલાં આપણે મોગરીને સરસ રીતે ધોઈ લઈશું અને એને કટ કરી લઈશું। તો અહીંયા હું એકદમ ઝીણી આવી રીતે કટ કરી લઉં છું। તો બધી મોગરી મેં અહીંયા કટ કરી લીધી છે। હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલ લઈ લઈશું। એમાં આપણે દહીં લેવાનું છે। તો 1 કપ જેટલું અહીંયા મેં દહીં લીધું છે, અને દહીં આપણે સાવ મોરું લેવાનું છે, જરાય ખાટું દહીં નથી લેવાનું। બધું દહીં આપણે એક વાટકામાં, મોટા વાટકામાં લઈ લઈશું। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં મરી પાવડર એડ કરશું, અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું। એટલે એકદમ ક્રીમ જેવું દહીં બની જાય ને એવી રીતે આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો દહીં બહુ સરસ રીતે ફેટાઈ ગયું છે। હવે આપણે જે મોગરીને કટ કરી રાખી હતી એ મોગરી દહીંમાં એડ કરી લઈશું। હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રાયતું તમે આવી રીતે પણ ખાઈ શકો છો, વઘાર વગર, પણ આજે આપણે જે રાયતું બનાવવાના છે ને વઘારવાળું બનાવવાની છે, તો બહુ સરસ અને ટેસ્ટી લાગે છે। હવે તમે જોઈ શકો છો કે રાયતું સરસ મિક્સ થઈ ગયું છે, ને હવે આપણે એને વઘાર કરી લઈશું। તો અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ પહેલાંથી જ ગરમ કરી લીધું હતું। તો એકદમ ગરમ તેલ આપણે લેવાનું છે। એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, ને આ વઘારને આપણે રાયતા ઉપર એડ કરી લેવાનું છે, અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે। તો સરસ એવું હેલ્ધી મોગરીનું રાયતું બનીને રેડી થઈ ગયું છે। એકવારથી જરૂર ટ્રાય કરજો, અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।